નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ઓનલાઈન પ્લેટફોર્મ પર ફરી એકવાર આપ સૌનું હાર્દિક સ્વાગત છે. હું છું ઋત્વિક કોરબાયા અને આજે આપણે જે રિમેનિંગ પાર્ટ છે, આપણો ટોપિક છે, એની ચર્ચા આપણે ફર્ધર કરવાના છીએ. જેની અત્યાર સુધી આપણે ચર્ચા કરતા હતા, જે ટોપિકનું નામ હતું ડાયાલાઇસિસ. ડાયાલાઇસિસ હતી રિમેનિંગ આપણા ડાયાલાઇસિસના છે એ હવે આ લાસ્ટ લેક્ચર બાકી છે. ફર્ધર આના આપણે 4 લેક્ચર છે એ કન્ટિન્યુ કરેલા હતા. જે કોઈ ના જોયા હોય પ્લીઝ એક વખત વિઝિટ કરે ફ્રેન્ડ્સ નર્સિંગ એકેડમીના આપણા ચેનલ ઉપર. ડાયાલિસિસ પાર્ટ 1, 2, 3, 4 એવી રીતના કન્ટિન્યુઅસલી લાઈનમાં આપેલા છે કે જેની અંદર આપણે હિમોડાયાલાઇસિસ અને પેરિટોનિયલ ડાયાલાઇસિસની ચર્ચા કરેલી હતી. એમાંનો જે પ્રીવિયસ લેક્ચરની અંદર આપણે પેરિટોનિયલ ડાયાલાઇસિસ કોને કહેવામાં આવે છે એના વિશેની ચર્ચા કરતા હતા અને જે રિમેનિંગ પાર્ટ પેરિટોનિયલ ડાયાલાઇસિસનો છે એ આ લેક્ચરની અંદર આપણે કમ્પ્લીટ કરવાના હતા. તો આપણે જે ચર્ચા કરતા હતા એ કયું હતું? પેરિટોનિયલ ડાયાલાઇસિસ કે જે આપણો ટોપિક હતો. ડાયાલાઇસિસના બે ટાઈપ્સ હતા, એમાંનો એક હિમોડાયાલાઇસિસ કમ્પ્લીટ કરેલો હતો અને આપણે પેરિટોનિયલ ડાયાલાઇસિસ વિશેની ચર્ચા કરતા હતા. પ્રીવિયસ લેક્ચરની અંદર આપણે એના ડેફિનેશન કમ્પ્લીટ કરી હતી કે પેરિટોનિયલ ડાયાલાઇસિસ કોને કહેવામાં આવે છે. ડેફિનેશન પછી આપણે એની પ્રોસિજર જોઈ હતી કે પ્રોસિજરની અંદર પ્રી પ્રોસિજર કઈ કઈ વસ્તુ આપણે ધ્યાન રાખવાની હોય છે, ઇન્ટ્રા પ્રોસિજર કઈ કઈ વસ્તુ ધ્યાન રાખવાની હોય છે અને પોસ્ટ પ્રોસિજર કઈ કઈ. એની અંદર તમે બ્લડ પ્રેશર મોનિટરિંગ, સુગર મોનિટરિંગ, વેઇટ મોનિટરિંગ, પછી ઇન્ટ્રા પ્રોસિજરની અંદર તમે ઇનફ્લો, આઉટફ્લો, ડ્યુઅલ ટાઈમ એના વિશેની આપણે ચર્ચા કરી હતી. એના પછી ફર્ધર આપણે આની અંદર પેરિટોનિયલ ડાયાલાઇસિસને એક સોલ્યુશન વપરાય છે જેને ડાયાલાઇસેટ સોલ્યુશનના નામથી ઓળખવામાં આવે છે. તો ડાયાલાઇસેટ સોલ્યુશન છે એમાં કયા કયા કમ્પોનેન્ટ હોય છે, ડાયાલાઇસેટ સોલ્યુશનની કેટલી વેલ્યુ હોય છે. તો પ્રીવિયસ લેક્ચરની અંદર આઈ થિંક થોડીક મિસ્ટેક થઈ ગઈ હતી. તો પ્રીવિયસ લેક્ચર જે કોઈ પણ હોય જોયો હોય તો નોટ્સ બનાવેલી હોય તો તમે એની અંદર સુધારી લેજો એક વસ્તુ કે એની અંદર મેં આઈ થિંક ફ્લોની અંદર 3 થી 5 લીટરની અંદર મેં મેન્શન કર્યું હતું કે જે ડાયાલાઇસેટ સોલ્યુશન છે એનો અમાઉન્ટ મેં લખાવેલું હતું 3 થી 5 લીટર. બટ એ થોડીક વસ્તુ મિસ્ટેક થઈ ગઈ હતી. જે ડાયાલાઇસેટ સોલ્યુશન તમે પેરિટોનિયલ ડાયાલાઇસિસની અંદર યુઝ કરો છો એનું અમાઉન્ટ રહેશે તમારું 1 થી લઈ અને 3 લીટર સુધીનું તમારું અમાઉન્ટ છે રહેશે. તો આ એક વસ્તુ છે એ ચેન્જ કરી લેજો. તો કેટલા અમાઉન્ટ છે, સ્ટરાઇલ રાખવાનું છે કે કેટલું નોન સ્ટરાઇલ રાખવાનું છે, ક્લીન રાખવાનું છે, એના વિશેની ચર્ચા કરી હતી. અને એનું ટેમ્પરેચર તમારે કેટલું મેન્ટેન રાખવાનું છે એ બધી વસ્તુની ચર્ચા આપણે કરેલી હતી. તો હવે એના પછી આજે આપણે જે રિમેનિંગ પાર્ટ છે એની અંદર આપણો જે ટોપિક આવશે એ અસેસ સાઇટ. કયો ટોપિક આવશે? અસેસ સાઇટ ફોર પેરિટોનિયલ ડાયાલાઇસિસ. પેરિટોનિયલ ડાયાલાઇસિસ. તો આની અંદર આપણે જોવાનું છે કે તમે જોયું હોય કે પેરિટોનિયલ ડાયાલાઇસિસ છે એની અંદર આપણે ચર્ચા કરતા જેમ હિમોડાયાલાઇસિસ હોય છે તો હિમોડાયાલાઇસિસની અંદર આપણે ફિસ્ચ્યુલા ક્રિએટ કરતા હોય છે કે જે ફિસ્ચ્યુલા ક્રિએટ કરી અને 6 વીક સુધી શું લેશે? ટાઈમ લેશે. 6 વીક સુધી એ મેચ્યોર થશે અને 6 વીક બાદ શું થશે? તમે એમાંથી કેથેટર નાખી અને હિમોડાયાલાઇસિસની પ્રોસિજર પરફોર્મ કરી શકશો. તો સેમ જેમ હિમોડાયાલાઇસિસમાં આપણે ફિસ્ચ્યુલા ક્રિએટ કરીએ છીએ એમ આની અંદર પણ તમારે શું કરવી જોઈશે? એક સાઇટ છે અસેસ કરવી જોઈશે. શું કરવા માટે? કે તમે એક વસ્તુ ઇન્સર્ટ કરો છો બોડીની કે કેવિટીમાં, જે પેરિટોનિયલ કેવિટી છે એની અંદર તમે શું કરો છો? ડાયાલાઇસેટ સોલ્યુશન ઇન્સર્ટ કરો છો. તો એ ડાયાલાઇસેટ સોલ્યુશન બોડીની પેરિટોનિયલ કેવિટીમાં ઇન્સર્ટ કરવા માટે તમારે શું કરવી જોઈશે? એક સાઇટ છે એનું નિર્માણ કરવું જોઈશે કે જ્યાંથી તમે કેથેટર ઇન્સર્ટ કરી, અધરવાઇઝ કેથેટર પ્લેસ કરી અને એના મારફતે તમે પેરિટોનિયલ ફ્લુઇડને શું કરી ડાયાલાઇસેટ સોલ્યુશન તમે શું કરી શકો? પેરિટોનિયલ કેવિટીમાં ઇન્સર્ટ કરી શકો અને જે રિમેનિંગ વેસ્ટ પ્રોડક્ટ વાળું સોલ્યુશન છે એને તમે બહારું કાઢી શકો. તો એના માટેની જે છે આપણે એ ડિસ્કસ કરવાનું છે. તો એ શું હશે? તો સાઇટ તમારે ક્યાં બનાવવાની છે? તો કે 3 to 5 સેન્ટીમીટર બિલો, 3 to 5 સેન્ટીમીટર બિલો અમ્બ્લાઇકસ. કે જે અમ્બ્લાઇકસ છે એ અમ્બ્લાઇકસ થી 3 થી લઈને 5 સેન્ટીમીટર નીચેની બાજુ શું કરવાનું છે? તમારે એક ઇન્સિઝન ક્રિએટ કરવાનું છે અને ત્યાં તમારે શું કરવાનું છે? સાઇટ છે ઓપન કરવાની છે કે ત્યાંથી તમારે શું કરવાનું છે? એ કેથેટર આવે છે ઇન્સર્ટ કરવાનું છે. તો 3 to 5 સેન્ટીમીટર બિલો અમ્બ્લાઇકસ એની નીચે શું કરવાનું છે? તમારે એક કેથેટર ઇન્સર્ટ કરવાનું છે. ઇન્સર્ટ કેથેટર. પણ કેથેટર નું નામ છે સ્પેશિયલ ઘણી વખત એક્ઝામમાં પૂછી શકે તો આઈએમપી હોઈ શકે તો સ્ટાર માર્ક કરીને લખી લેજો. ઇન્સર્ટ
ટેન્સ્કોપ કેથેટર, ટેન્સ્કોપ કેથેટર કેથેટર કે જે ટેન્સ્કોપ કેથેટર આવે છે, આ નામ ઘણી વખત તમને એક્ઝામમાં આઈ થિંક પૂછી શકે, તો સ્ટાર માર્ક કરીને લખી લેજો કે જે પેરિટોનિયલ ડાયાલાઇસિસ છે એની અંદર જે કેથેટર યુઝમાં લેવામાં આવે છે એ તમે સાઇટ છે અસેસ કરશો 3 થી 5 સેન્ટીમીટર બિલો અમ્બ્લાઇકસ તમે ઇન્સિઝન ક્રિએટ કરી અને ત્યાં તમે ઓપનિંગ ક્રિએટ કરીને કેથેટર ઇન્સર્ટ કરશો. જેમ હિમોડાયાલિસિસમાં તમે ફિસ્ચ્યુલા ક્રિએટ કરો એમ અહીંયા તમારે શું ઇન્સર્ટ કરવાનું છે, ટેન્સ્કોપ કેથેટર. જે ટેન્સ્કોપ કેથેટર છે એ તમારે ઇન્સર્ટ કરવાનું થશે અને એ ટેન્સ્કોપ કેથેટર દ્વારા તમારે શું કરવાનું થશે તો કે ડાયાલાઇસિસ સોલ્યુશન છે એને શું કરવાનું થશે, ઇન્સર્ટ કરવાનું થશે. બટ ક્યારે તો કે આફ્ટર મેચ્યુરેશન, કે આફ્ટર મેચ્યુરેશન તમે શું કર્યું છે, એક સાઇટ ઓપન કરી, સર્જિકલ એક પ્રોસિજર પરફોર્મ કરી, સર્જિકલી પ્રોસિજર પરફોર્મ કરીને કેથેટર તમે ઇન્સર્ટ કર્યું. સેમ મેં કીધું કે હિમોડાયાલિસિસ ની અંદર તમે ફિસ્ચ્યુલા ક્રિએટ કરો કે આર્ટરી અને વેઇન ને તમે શું કરો છો, કટ ડાઉન કરીને એનાસ્ટોમોસિસ કરી અને બંનેને જોઈન્ટ કરીને એક ફિસ્ચ્યુલા ક્રિએટ કરો છો. તો ફિસ્ચ્યુલા ને પણ મેચ્યોર થતા શું લાગશે, 6 વીક. ક્યાંય તમારે નોટ ડાઉન કરવો તો કરી લેજો. જે ફિસ્ચ્યુલા ક્રિએટ કરે છે ફિસ્ચ્યુલા ને મેચ્યોર થતા માટે શું થશે તો કે 6 વીક જેવો ટાઈમ લાગશે. કેટલા વીક છે તેનો નોટ કરીને લખવું હોય તો લખી લેજો નોટ, કે જે હિમોડાયાલાઇસિસ છે, હિમોડાયાલાઇસિસ, તો હિમોડાયાલાઇસિસ ની અંદર જે ફિસ્ચ્યુલા ક્રિએટ કરે છે, ફિસ્ચ્યુલા, તો એને મેચ્યોર થતા કેટલો વીક લાગશે તો કે મેચ્યુરેશન ટાઈમ, કોઈ પૂછે તો મેચ્યુરેશન ટાઈમ એનો કેટલો હશે, 6 વીક. 6 વીક ની અંદર જે હિમોડાયાલિસિસ ની અંદર ફિસ્ચ્યુલા તમે ક્રિએટ કરશો, ફિસ્ચ્યુલા છે એને મેચ્યોર થતા રેડી કે એમાંથી તમે ડાયાલિસિસ પરફોર્મ કરી શકશો. ક્યારે, આફ્ટર 6 વીક, કે 6 વીક સુધી એને શું લાગશે તો કે ટાઈમ લાગશે મેચ્યોર થવા માટેનો. તો એ સુધી કે 6 વીક દરમિયાન તમારું શું રહેશે તો બીજી સાઈડ છે જ્યુગ્યુલર વેઇન છે, રેડી સબક્લેવિયન વેઇન છે, ફિમોરલ વેઇન છે, તો એ બીજી સાઈડ છે એને અસેસ કરી અને તમે સીવીપી નો યુઝ કરી, સેન્ટ્રલ લાઇન નો યુઝ કરી અને 6 વીક સુધી શું રહેશે તમારે હિમોડાયાલિસિસ પરફોર્મ કરવાનું રહેશે. અને આફ્ટર મેચ્યુરેશન કે 6 વીક પછી જે ફિસ્ચ્યુલા મેચ્યોર થઈ જશે તેના પર તમે એમાંથી શું કરી શકશો, ડાયાલિસિસ પરફોર્મ કરી શકશો. અને ફિસ્ચ્યુલા છે મેચ્યોર છે કે નહીં એના માટે ચેક કરવા માટે બે ટેકનિક યુઝમાં લેવામાં આવે છે, એક તો બ્રૂટ અને થ્રિલ. એક બ્રૂટ અને એક થ્રિલ. કે બ્રૂટ શું છે, એક પ્રકારનો આસ્કલ્ટેટ કરવાનો છે, કે બ્રૂટ તમે શું કરશો, ફિસ્ચ્યુલા ઉપર સ્ટેથોસ્કોપ મૂકી અને એનો જે ફિસ્ચ્યુલાનો સાઉન્ડ છે તમે સ્ટેથોસ્કોપ વડે શું કરશો, આસ્કલ્ટેટ કરશો. એ જે કન્ડિશન આસ્કલ્ટેટ કરશો એને કયા નામથી ઓળખવામાં આવે છે, બ્રૂટ ના નામથી. અને થ્રિલ છે તો કે થ્રિલ એટલે શું થશે કે તમે ફિસ્ચ્યુલા હશે, કોઈ ડ્યુટી કરેલી હોય ડાયાલિસિસ વોર્ડ ની અંદર, તો ફિસ્ચ્યુલા ને તમે ટચ કરશો તેમાંથી કંઈક વાઇબ્રેશન ફીલ થશે તમને. તો એ ફિસ્ચ્યુલા છે એને તમે વાઇબ્રેશન ફીલ થશે તો ટચ કરી અને જે વાઇબ્રેશન ફીલ કરો છો એને કયા નામથી ઓળખવામાં આવે છે, થ્રિલ ના નામથી. જ્યારે તમને બ્રૂટ આસ્કલ્ટેટ થાય, અધરવાઇઝ થ્રિલ તમને ફીલ થાય ત્યારે ત્યારે શું હશે, આ બંને કન્ડિશન તમને ફીલ થશે તો જ તમારી ફિસ્ચ્યુલા શું થઈ ગયેલી છે, મેચ્યોર થઈ ગયેલી છે, તમે એવું ડિનોટ કરી શકશો. ધેન એન્ડ ધેન તમારે શું કરશો, એમાંથી ડાયાલિસિસ પરફોર્મ કરશો. તો તમારે જે ફિસ્ચ્યુલા મેચ્યોર થઈ કે ના થઈ, મેચ્યોર થઈ કે નથી, એ કઈ બે મેથડ છે, બ્રૂટ મેથડ જે સ્ટેથોસ્કોપ થી આસ્કલ્ટેટ કરવાની વસ્તુ છે, અને બીજી થ્રિલ કે જે તમારે ફીલ કરવાની છે આંગળીઓથી કે એની અંદર જે ફ્લો થાય છે, એ ફ્લો બહુ વધારે પ્રમાણમાં છે તો બહારથી તમને એક શું આવશે, વાઇબ્રેશન લાઈક ફીલ આવશે. તો એ જે કન્ડિશન છે કયા નામથી ઓળખવામાં આવે, થ્રિલ ના નામથી ઓળખવામાં આવે છે. તો એક નોટ ડાઉન કરીને ક્યાંય લખવું હોય તો હિમોડાયાલિસિસ ની અંદર તમે નોટ ડાઉન કરી લેજો. તો આની અંદર પણ સેમ વસ્તુ કે આપણે શું કર્યું, ટેન્સ્કોપ કેથેટર છે એ સર્જિકલી ઇન્સિઝન મૂકી અને તમે શું કર્યું છે, ઇન્સર્ટ કર્યું છે. તો ઇન્સર્ટ થઈ ગયા પછી એના પણ સેમ આમાં જેમ મેચ્યુરેટ થાય પછી તમે શું કરશો, ડાયાલિસિસ પરફોર્મ કરશો. ત્યાં સુધી તમે ફિસ્ચ્યુલામાંથી ડાયાલિસિસ નહીં કરો, એમ આફ્ટર મેચ્યુરેશન કે મેચ્યુરેશન જે સુચરિંગ છે બધી હીલ થઈ જાય પછી તમે શું કરશો, એમાંથી ડાયાલિસિસ પરફોર્મ કરશો. જો અર્લી તમે ડાયાલિસિસ પરફોર્મ કરશો, ઇફ done early
ડાયાલાઇસિસ કે તમે જો મેચ્યુરેશન નથી થયું કે મેચ્યુરેશન હજી નથી થયું અને તમે ડાયરેક્ટલી શું કરી લીધું કે એનો જે નિર્ધારિત ટાઈમ ડ્યુરેશન છે કે મેચ્યુરેશન નો એના કરતા પહેલા તમે શું કરી દીધું કે ટેન્સ્કોપ કેથેટર ઇન્સર્ટ કર્યા એના તમે 2-4 દિવસની અંદર જ એમાંથી તમે શું કર્યું ફ્લુઇડ ઇન્સર્ટ કરીને પેરિટોનિયલ ડાયાલાઇસિસ કરવાની ટ્રાય કરી રેડી તો એક ડન અર્લી ડાયાલાઇસિસ તો શું થશે એ શું ક્રિએટ કરશે લીકેજ શું ક્રિએટ કરશે લીકેજ કે જે પેરિટોનિયલ ડાયાલાઇસિસ ને તમે કેથેટર ઇન્સર્ટ કર્યું ત્યાંથી શું થવાનું સ્ટાર્ટ થઈ જશે લીકેજ થવાના ચાન્સ રહેશે અને લીકેજ ના લીધે બીજી ફર્ધર કોમ્પ્લિકેશન ઇન્ફેક્શન લાગવાના ચાન્સ છે તો આફ્ટર મેચ્યુરેશન પછી તમારે શું કરવાનું છે એમાંથી પેરિટોનિયલ ડાયાલાઇસિસ છે એ પરફોર્મ કરવાનું છે તો આ શું હતી એના સાઇટ વિશે એનું કે 3 to 5 સેન્ટીમીટર બિલો તમારે શું કરવાનું છે ટેન્સ્કોપ કેથેટર હવે એના વિશેનું જોઈએ હું તમને અહીંયા બતાવું થોડું ઓવરવ્યુ કે ટેન્સ્કોપ કેથેટર કઈ રીતના હોય છે તો થોડી જોવાની ટ્રાય કરજો કે આવી રીતના હવે જેમ કાલે આપણે વાત કરી હતી કે પેરિટોનિયલ ડાયાલાઇસિસમાં આપણે યુઝ કોનો કરીએ છીએ કે જે અહીંયા એક વિસરલ શું હશે પેરિટોનિયલ એની નીચે શું આવેલું હશે પેરાઇટલ પેરિટોનિયમ તો આવી રીતના બે લેયર વાળી શું હતી એક રચના હતી પેરિટોનિયમ હતું આ બંનેની વચ્ચેની સ્પેસને તમે શું નામ આપતા હતા તો કે પેરિટોનિયલ કેવિટી અને પેરિટોનિયલ કેવિટીની અંદર જ તમારે શું ઇન્સર્ટ કરવાનું છે સોલ્યુશન તો એ સોલ્યુશન ઇન્સર્ટ કરવા માટે શું હશે તો કે અહીંયા એક સોલ્યુશનની શું હશે બેગ હશે જે આપણે પ્રીવિયસ લેક્ચરમાં ચર્ચા કરી કે 45 સેન્ટીમીટર સુધી તમે શું કરી શકો અપ એને રાખવાની રહેશે પેશન્ટ સાઈડ થી બેડ સાઈડ થી તો એ તમે શું કર્યું છે સોલ્યુશનની બેગ છે હવે સોલ્યુશનની બેગ છે એને તમારે અટેચ કોની હારે કરવાની છે ટેન્સ્કોપ કેથેટર હવે ટેન્સ્કોપ કેથેટર ની અંદર શું કે અમ્બ્લાઇકસ થી તમે શું કર્યું છે 2 to 5 સેન્ટીમીટર નીચેની બાજુ શું કર્યું તમે ઇન્સર્ટ કર્યું અધરવાઇઝ શું કર્યું છે તમે કટ ડાઉન કર્યું છે તો અહીંયાથી હું તમને બતાવું જો ટ્રાય કરીએ આપણે કે અમ્બ્લાઇકસ છે ત્યાંથી તમે શું કર્યું છે કટ ડાઉન કર્યું છે તો ટેન્સ્કોપ કેથેટર છે એ આવી રીતના કોઈ દિવસ સીધું નહીં હોય થોડું ઘણું આવી રીતના તો કે ઝિગઝેગ મેનર ની અંદર તમે જોઈ શકો છો થોડો ઘણો કેમેરાની અંદર કદાચ નો ક્લિયર દેખાતો હોય તો હું તમને ડ્રો કરું અહીંયા કે આવી રીતના થોડો સીધું પછી થોડું ક્રોસ ની અંદર આવશે અને પછી નીચેની બાજુ હશે તો આવી રીતના અને એની આરે તમારે શું કરવાનું છે આવી રીતના ડાયાલાઇસેટ સોલ્યુશન વાળું બેગ તમારે અટેચ કરવાનું છે તો આ જે ટેન્સ્કોપ કેથેટર છે ટેન્સ્કોપ કેથેટર કેવું હશે ઝિગઝેગ મેનર ની અંદર હશે તો આ ઝિગઝેગ મેનર ની અંદર ટેન્સ્કોપ કેથેટર કોઈ દિવસ સીધું હશે નહીં આ મેં તમને ડ્રો કરીને એટલા માટે કદાચ કોઈ એડવાન્સમાં પૂછી લે અદરવાઇઝ ક્યાંક ફર્ધર એ રીતના તમને દેખાય ધ સ્ટડી ની અંદર ક્યાંક તમે એવું વાંચો બુક ની અંદર તમને આઈડિયા આવી શકે કે આવી રીતના ટેન્સ્કોપ કેથેટર હોય છે જે ઇન્સર્ટ કરવાનું હોય છે અને બીજું શું હોય છે કે અહીંયાથી પાછું ફર્ધર બીજી બાજુથી શું નીકળતી હશે બીજી ટ્યુબિંગ નીકળતી હશે આવી રીતના અને અહીંયા શું હશે ક્લેમ્પ આવેલો હશે કે જ્યાંથી ટેન્સ્કોપ કેથેટર સ્ટાર્ટ થાય છે એક ક્લેમ્પ અહીંયા આવેલો હશે જેથી કરીને જ્યારે તમે સોલ્યુશન ઇન્સર્ટ કરો છો ત્યારે તમે આ છે એ ક્લેમ્પ શું કરશો બંધ કરી દેશો તો ડાયરેક્ટલી સોલ્યુશન ક્યાં હોય જ્યારે ટેન્સ્કોપ કેથેટર મારફતે બોડીની જે પેરિટોનિયલ કેવિટીની અંદર અને જ્યારે આફ્ટર ડ્યુઅલ ટાઈમ આપણે જે વાત કરી કાલ કે 30 મિનિટથી લઈને 2 અવર સુધીનો ડ્યુઅલ ટાઈમ હોય છે તો ડ્યુઅલ ટાઈમ પૂરો થયા પછી તમારે શું કરવાનું છે આઉટફ્લો મીન્સ કે જે અંદર કેવિટીમાં તમે સોલ્યુશન ઇન્સર્ટ કર્યું એને તમારે બહાર કાઢવાનું છે તો બહાર કાઢતી વખતે તમારે શું કરવાનું છે ઉપરનો ક્લેમ્પ છે એ બંધ કરી દેવાનો અને આ ક્લેમ્પ ખોલવાનો જેથી કરીને પેરિટોનિયલ જે કેવિટીની અંદર ફ્લુઇડ છે વેસ્ટ ફ્લુઇડ છે એ પાછું નીચે રિમેનિંગ જે બેગ રાખેલી હશે એની અંદર શું થઈ જશે કલેક્ટ થઈ જશે તો આવી રીતના કંઈક શું હશે પેરિટોનિયલ ડાયાલાઇસિસની પ્રોસિજર પરફોર્મ કરવાની થતી હશે ડાયાલાઇસિસ સોલ્યુશનને આજે મેં તમને અહીંયા બતાવ્યું ટેન્સ્કોપ કેથેટર જે ઝિગઝેગ મેનરની અંદર કેથેટર તમારે ઇન્સર્ટ કરવાનું થતું હશે એને તમારે શું છે એના મારફતે પેરિટોનિયલ કેવિટીની અંદર તમારે ડાયાલાઇસિસ સોલ્યુશન ઇન્સર્ટ કરવાનું એની અંદર બે ક્લેમ્પ આવેલા હશે જ્યારે ક્યારે પણ સોલ્યુશન ઇન્સર્ટ કરશો અધરવાઇઝ ઇનફ્લો કરવાનું થશે
ત્યારે તમારે આ જે કેથેટરનું જે સેકન્ડ વાલ છે તમારે શું કરવાનું રહેશે, ક્લોઝ રાખવાનો રહેશે. અને જ્યારે આઉટફ્લો કરતા હશો ત્યારે ફર્સ્ટ વાલ છે તમારે શું કરવાનું રહેશે, ક્લોઝ રાખવાનો રહેશે. અને પ્રીવિયસ લેક્ચરમાં જેમ ચર્ચા કરી હતી કે આઉટફ્લો જો સફિશિયન્ટ અમાઉન્ટમાં નથી આવતો તો પેશન્ટને શું કરવાનું છે, સાઇડ ટુ સાઇડ પોઝિશનિંગ આપવાની છે, જેથી કરીને રિમેનિંગ જે અંદર ઓક્યુપાઈ જે ફ્લુઇડ છે બહાર નીકળી જાય. તો એના વિશેની આ કંઈક માહિતી હતી કે આવી રીતના તમારે શું કરવાનું છે, 10 સ્કોપ કેથેટર છે એની સાઇટને તમારે અસેસ કરી અને એને ઇન્સર્ટ કરવાનું રહેશે. તો આ આખી ચર્ચા હતી અસેસમેન્ટ ઓફ ધ સાઇટ કોના માટેની, પેરિટોનિયલ ડાયાલાઇસિસની. એમાં એક મેન જે આ હતું કે નોટ ડાઉન કરી લેજો, 10 સ્કોપ કેથેટર છે ઘણી વખત આવી શકે છે. તો આના પછી આપણે જે ચર્ચા કરવાની છે કોની છે, કોમ્પ્લિકેશન. કેના વિશેની, કોમ્પ્લિકેશન ઓફ પીડી. પીડી નો મીનિંગ શોર્ટ ની અંદર હું લખું છું કે પેરિટોનિયલ ડાયાલાઇસિસ. પીડી નો મીનિંગ થાય છે પેરિટોનિયલ ડાયાલાઇસિસ. કે કોમ્પ્લિકેશન કયા કયા આવી શકે, સેમ મેં તમને હિમોડાયાલાઇસિસ ની અંદર કીધું કે હિમોડાયાલાઇસિસ ની અંદર એક ડિસઇક્વિલિબ્રિયમ સિન્ડ્રોમ આવે છે, એર એમ્બોલિઝમ આવે છે અને હાઇપોટેન્શન. આ ત્રણ કોમ્પ્લિકેશન ની મેં ચર્ચા કરી હતી હિમોડાયાલાઇસિસ ની અંદર. એમાં પણ એસ્પેશિયલી જે મોસ્ટ કોમન કોમ્પ્લિકેશન હતું એ કયું હતું, હાઇપોટેન્શન. અને સેમ એની જેમ આની અંદર પણ એક મોસ્ટ કોમન કોમ્પ્લિકેશન આવે છે જેનું નામ છે પેરિટોનાઇટિસ. પેરિટોનાઇટિસ કે જે મોસ્ટ કોમન કોમ્પ્લિકેશન છે. જેમ હિમોડાયાલિસિસ ની અંદરનું કોમ્પ્લિકેશન હતું હાઇપોટેન્શન, એમ અહીંયા પેરિટોનિયમ જે કેવિટી ની અંદર તમે શું કરો છો, ફ્લુઇડ ઇન્સર્ટ કરો છો. તો ઘણી વખત ફ્લુઇડ છે એ કન્ટામિનેટેડ હોય, એટલા માટે જ આપણે ચર્ચા કરી હતી કે ફ્લુઇડ છે એ કેવું યુઝ કરવાનું છે, સ્ટરાઇલ ફ્લુઇડ યુઝ કરવાનું છે. તો ઘણી વખત સ્ટરાઇલ ફ્લુઇડ યુઝ નથી કરતા. અધરવાઇઝ તમે જે કંઈ પણ પ્રોસિજર પરફોર્મ કરો ત્યારે સ્ટરાઇલ ટેકનિક મેન્ટેન નથી કરતા તો ચાન્સ છે કે માઇક્રો ઓર્ગેનિઝમ ડાયરેક્ટલી ઇન્સર્ટ ક્યાં થઈ શકે, પેરિટોનિયલ કેવિટીની અંદર. અને પેરિટોનિયલ કેવિટીમાં શું થશે, ઇન્સર્ટ માઇક્રો ઓર્ગેનિઝમ થશે તો ત્યાં ઇન્ફેક્શન એન્ડ ઇન્ફ્લામેશનની કન્ડિશન અરાઇઝ થશે. એટલા માટે જ આગળ પાછળ શું આવ્યું છે, આઇટિસ. અને આપણે ઘણી વખત ચર્ચા કરી ગયા છીએ કે જે કંઈ પણ વર્ડની પાછળ આઇટિસ આવે, આઇટિસ નો મીનિંગ શું થશે, ઇન્ફેક્શન એન્ડ ઇન્ફ્લામેશન. તો પેરિટોનાઇટિસ છે કન્ડિશન કઈ છે, તો કે ઇન્ફેક્શન ઓર એન્ડ ઇન્ફ્લામેશન ઓફ પેરિટોનિયમ કેવિટી. કે જે પેરિટોનિયમ કેવિટી અથવા પેરિટોનિયલ કેવિટી છે એની અંદર શું થઈ જાય, માઇક્રો ઓર્ગેનિઝમ ઇન્સર્ટ થશે અને એના લીધે શું થશે, એનું ઇન્ફેક્શન એન્ડ ઇન્ફ્લામેશનની કન્ડિશન અરાઇઝ થશે. તો આ જે કન્ડિશન છે એને કયા નામથી ઓળખવામાં આવે છે, પેરિટોનાઇટિસ. અને જે મોસ્ટ કોમન કોમ્પ્લિકેશન કોનું છે, પેરિટોનિયલ ડાયાલાઇસિસ નું મોસ્ટ કોમન કોમ્પ્લિકેશન પણ કયું રહેશે, પેરિટોનાઇટિસ. હવે એ પેરિટોનાઇટિસની કન્ડિશન થઈ છે તો તમને કઈ રીતના ખબર પડશે, તો જ્યારે આપણે વાત કરી કે ફ્લુઇડ તમે જે ઇન્સર્ટ કરો છો, ઇનફ્લો કરો છો, ડાયાલાઇસિસ સોલ્યુશન હશે કેવું છે, ક્લિયર ફ્લુઇડ છે. તો એની અંદર કલરલેસ ફ્લુઇડ છે. હવે ડ્યુઅલ ટાઈમ પૂરો થઈ ગયા પછી, ડાયાલાઇસિસની પ્રોસેસ કમ્પ્લીટ થઈ ગયા પછી તમે શું કરશો, આઉટફ્લો કરશો, જે ડાયાલાઇસિસ સોલ્યુશન બહાર કાઢશો. તે બહાર કાઢશો એનો કલર પણ કેવો હોવો જોઈએ, ક્લિયર કલર હોવો જોઈએ. જો ક્લિયર કલરની જગ્યાએ કલરની અંદર ચેન્જ જોવા મળશે તો એનો મીનિંગ એવો છે કે બોડીમાં કઈ કોમ્પ્લિકેશન. હવે કલર અકોર્ડિંગ શું થશે, ડિનોટ થશે. ઘણી વખત જો સ્ટૂલ કલરનું આવશે તો શું થશે, બવેલ પરફોરેટ થઈ ગયું હશે. બવેલ પરફોરેટ થઈ ગયું છે અને જે સ્ટૂલ છે કોની અંદર થઈ ગયું છે, તો કે ડાયાલાઇસિસ સોલ્યુશનની અંદર છે એ ડિઝોલ્વ થઈ ગયું છે, એના લીધે એનો કલર એવો આવ્યો છે. ઘણી વખત યુરિન કલરનું, યલોવિશ કલરનું જો આવશે તો એનો મીનિંગ એવો છે કે બ્લાડર છે પરફોરેટ થઈ ગયું છે. અને આ જે પેરિટોનાઇટિસની કન્ડિશન છે તો એની અંદર તમને શું જોવા મળશે, તો કે જે આઉટફ્લો સોલ્યુશન તમે કાઢશો, સોલ્યુશન એનો કલર છે એ કલર તમને કેવો જોવા મળશે વિદ્યાર્થી મિત્રો, તો કે કલર છે ક્લાઉડી કલર સોલ્યુશન, અધરવાઇઝ ફ્લુઇડ. કે તમે શું કરશો, તો કે જે ફ્લુઇડ છે તો એ બહાર કાઢશો, ઇનફ્લો કરશો. તો ઇનફ્લો વખતે જો પેરિટોનાઇટિસની કન્ડિશન અરાઇઝ થઈ ગઈ હશે તો એનો મેઇન જે ઇન્ડિકેશન છે, ઘણી વખત તમને પૂછી દે એક્ઝામની અંદર કે ભાઈ પેરિટોનિયલ ડાયાલાઇસિસની અંદર તમે આઉટફ્લો કરી તો આઉટફ્લો સોલ્યુશનનો કલર છે એ કેવો છે,
ક્લાઉડી કલર છે, તો ક્લાઉડી કલર છે એ શું ઇન્ડિકેટ કરશે? અધરવાઇઝ જે કંઈ પણ મેડિકલ નર્સિંગ ઓફિસર છે, અધરવાઇઝ નર્સિંગ સ્ટાફ છે, એ કયું ઇન્ટરવેન્શન રાખશે કે કઈ વસ્તુ કરશે? તો તમારે શું કરવાનું રહેશે? હેલ્થ કેર પ્રોવાઈડરને નોટિફાઈ કરવાનું રહેશે, કેમ કે જે ક્લાઉડી કલર જે સોલ્યુશન છે કે ફ્લુઇડ છે ઇન્ડિકેટ ડાયરેક્ટલી કોને કરે છે? પેરિટોનાઇટિસ, મીન્સ કે પેશન્ટની અંદર પેરિટોનાઇટિસની કન્ડિશન ડેવલપ થઈ ગઈ છે, તો ડાયરેક્ટલી તમારે શું કરવાનું રહેશે? હેલ્થ કેર પ્રોવાઈડરને ઇન્ફોર્મ કરવાનું રહેશે. તો આ મેઇન ઇન્ડિકેશન એનું છે. પછી બીજા કેવા સાઇન એન્ડ સિમ્પટમ્સ આવી શકે પેરિટોનાઇટિસ ની અંદર? કે પેરિટોનિયમ છે એક પ્રકારનું શું છે? એબ્ડોમિનલ. તો જ્યારે ક્યારે પણ યાદ રાખવાનું કે એબ્ડોમિનલ એરિયા હોય એની અંદર ઇનસાઇડ જે કાંઈ પણ એબ્ડોમિનલ ઓર્ગન છે એમાં જ્યારે ક્યારે પણ ઇન્ફેક્શન થશે એટલે તમારો જે એબ્ડોમિનલ વાળો એરિયા છે કેવો થઈ જાય? હાર્ડ થઈ જાય, ટેન્ડર થઈ જાય, ટેન્ડરનેસ એની અંદર આવી જશે ડ્યુ ટુ ઇન્ફેક્શન એન્ડ ઇન્ફ્લામેશન ના લીધે. તો જે પેરિટોનિયમ છે એ પણ ક્યાં પ્રેઝન્ટ છે? સરાઉન્ડિંગ એબ્ડોમિનલ કેવિટીમાં. તો એબ્ડોમિનલ કેવિટીની સરાઉન્ડિંગમાં જ છે. તો પેરિટોનિયલ કેવિટીની અંદર ઇન્ફેક્શન થશે તો એ વખતે પણ તમારે એની અંદર ઇન્ફેક્શન ઇન્ફ્લામેશન ના લીધે જે તમારું એબ્ડોમિનલ છે કેવું થઈ જાય? હાર્ડ થઈ જશે. એબ્ડોમિનલ ની અંદર તમને શું જોવા મળશે? ટેન્ડરનેસ. તેના પર જ્યારે ક્યારે પણ એબ્ડોમિનલ ની અંદર ઇન્ફેક્શન થશે તો શું જોવા મળશે? એબ્ડોમિનલ પેઇન. તો આવી કન્ડિશન શું થઈ શકે કે એની અંદર અરાઇઝ થઈ શકે? અને એક તો ઇન્ફેક્શન એન્ડ ઇન્ફ્લામેશન ની કન્ડિશન છે, તો કોમન સાઇન એન્ડ સિમ્પટમ શું આવી શકે? સાથે ફીવર. તો આવા કન્ડિશન કે પેરિટોનાઇટિસ ની કન્ડિશન મોસ્ટ કોમનલી તમને પેરિટોનલ ડાયાલિસિસ ના કોમ્પ્લિકેશન તરીકે જોવા મળી શકે છે. એ પેરિટોનલ ડાયાલિસિસ ની અંદર પેરિટોનાઇટિસ કોને કહેવામાં આવે છે? ઇન્ફેક્શન એન્ડ ઇન્ફ્લામેશન ઓફ ધ પેરિટોનિયમ કેવિટી. પેરિટોનિયમ કેવિટી ની અંદર ઇન્ફેક્શન થયું છે તો એ તમને એની અંદર શું જોવા મળશે? કે આઉટફ્લો છે, જે સોલ્યુશન તમે બહાર કાઢશો એ સોલ્યુશન નો કલર કેવો તમને જોવા મળશે? ક્લાઉડી કલર નું સોલ્યુશન જોવા મળશે. એ ડાયરેક્ટલી ઇન્ડિકેટ કરે છે કે પેશન્ટને શું છે? પેરિટોનાઇટિસ ની કન્ડિશન અરાઇઝ થઈ છે. અને જ્યારે ક્યારે પણ એબ્ડોમિનલ એરિયાની અંદર ઇન્ફેક્શન થશે એટલે એની અંદર ટેન્ડરનેસ જોવા મળશે, એબ્ડોમિનલ પેઇન અને ફીવર ની કન્ડિશન અરાઇઝ થશે. તો અને એનું શું જોવા મળશે? હવે આપણે જોશું મેનેજમેન્ટ. કે મેનેજમેન્ટ આનું શું કરવાનું રહેશે? તો કે એક પ્રકારનું શું છે? ઇન્ફેક્શન છે, કાંઈ પણ માઇક્રો ઓર્ગેનિઝમ અંદર એન્ટર થયા છે એના લીધે ઇન્ફેક્શન ઇન્ફ્લામેશન ની કન્ડિશન રાઈઝ થઈ છે. તો એને ટ્રીટ કરવા માટે તમારે શું આપવું જોશે? બહારથી એન્ટીબાયોટિક. તો એન્ટીબાયોટિક્સ છે તમે શું કરી શકો? પેરિટોનાઇટિસ ના મેનેજમેન્ટ ની અંદર યુઝ કરી શકો. તો આ મોસ્ટ કોમન કોમ્પ્લિકેશન હોઈ શકે છે. કયું? પેરિટોનાઇટિસ. હવે એની સાથે બીજા ઘણા જે આની અંદર આપણે જોયા એ જ સેમ શું હોઈ શકે? કોમ્પ્લિકેશન. ફર્ધર કોમ્પ્લિકેશન ની અંદર વાત કરીએ તો એબ્ડોમિનલ પેઇન, જે આપણે પેરિટોનાઇટિસ ના સાઇન એન્ડ સિમ્પટમ્સ માં પણ જોયો એ શું છે? એ કોમ્પ્લિકેશન પેરિટોનિયલ ડાયાલિસિસ નું પણ હોઈ શકે. કયું? તો કે એબ્ડોમિનલ પેઇન. તો આ છે એબ્ડોમિનલ પેઇન છે. ડિક્રીઝ આઉટફ્લો એક પ્રકારનું કોમ્પ્લિકેશન જ છે, કેમ કે તમે ઇન્સર્ટ 1 લિટર જેટલું કરો છો ને બારું 1 લિટર જેટલું નથી કરતું, તો એક પ્રકારનું કોમ્પ્લિકેશન અરાઇઝ થશે. તો આ પણ તમને શું જોવા મળશે? કે કોમ્પ્લિકેશન જોવા મળી શકે છે. એબ્ડોમિનલ પેઇન, આઉટફ્લો એ બધા તો નોર્મલ છે, કોમન છે, બટ મોસ્ટ કોમન તમને જે ક્વેશ્ચન પૂછી શકે અધરવાઇઝ મોસ્ટ કોમન જે કોમ્પ્લિકેશન આવી શકે કયું આવશે? પેરિટોનાઇટિસ. તો આ એના શું હતા? કોમ્પ્લિકેશન. અને કોમ્પ્લિકેશન પછી આપણે ફર્ધર જે વાત કરવાની થાય છે કોના વિશેની? કોન્ટ્રા ઇન્ડિકેશન. કે કોન્ટ્રા ઇન્ડિકેશન કયા હોઈ શકે? પેરિટોનિયલ ડાયાલિસિસ ના કેવી પરિસ્થિતિની અંદર તમારે શું નથી પરફોર્મ કરવાનું? ડાયાલિસિસ ની પ્રોસિજર એસ્પેશિયલી પેરિટોનિયલ ડાયાલિસિસ છે તમારે કયા કન્ડિશનમાં પરફોર્મ નથી કરવાની? તો એવી કન્ડિશન છે એને કોની અંદર ઇન્ક્લુડ કરશું? કોન્ટ્રા ઇન્ડિકેશન ની અંદર. તો એવી કન્ડિશન ની અંદર ફર્સ્ટ ઓફ ઓલ તો આવે છે એક તો પ્રેગ્નન્સી. કે પ્રેગ્નન્સી ની અંદર બેબી છે એ શું હશે? તો કે મધરના વોમ્બ જે યુટ્રસ ની અંદર, અને યુટ્રસ છે ડાયરેક્ટલી ફર્સ્ટ ટ્રાઇમેસ્ટરમાં પેલ્વિક ઓર્ગન હશે, સેકન્ડ ટ્રાઇમેસ્ટર થી એબ્ડોમિનલ ઓર્ગન તરીકે યુટ્રસ છે એ ડિનોટ થશે. તો યુટ્રસ પણ ક્યાંક ને ક્યાંક એક એબ્ડોમિનલ ઓર્ગન થાય છે પ્રેગ્નન્સી દરમિયાન. અને જો
પેરિટોનિયલ ડાયાલાઇસિસ ની અંદર કોમ્પ્લિકેશન મોસ્ટ કોમન પેરિટોનાઇટિસ થાય છે. જો પેરિટોનાઇટિસ થાય અધરવાઇઝ ફર્ધર બીજા કઈ પણ કોમ્પ્લિકેશન આવી શકે તો ડાયરેક્ટલી કોની હેલ્થ ઉપર બેબીની હેલ્થને અફેક્ટ કરશે. અધરવાઇઝ બેબી એબોર્ટ થવાના ચાન્સ પણ વધી શકે છે. બીજા ઘણા બધા કોમ્પ્લિકેશન થઈ શકે છે. એવા કોમ્પ્લિકેશન ના થાય એને અટકાવવા માટે થઈ કે પહેલેથી તમારે શું પ્રિકોશન રાખવાનું છે કે પ્રેગ્નન્સી ની અંદર તમારે પેરિટોનિયલ ડાયાલાઇસિસ એક કોન્ટ્રાઇન્ડિકેશન રહેશે. એના પછી બીજું છે એબ્ડોમિનલ સર્જરી. એબ્ડોમિનલ સર્જરી કે સુચરિંગ લીધા હોય છે, ઓલરેડી સાઇટ સેન્સિટિવ હોય છે, ફર્ધર તમે કઈ પણ સોલ્યુશન રાખશો, સ્ટરાઇલ ટેકનિક યુઝ નહીં કરશો તો એના લીધે સર્જરી સાઇટ ઉપર કોમ્પ્લિકેશન આવી શકે. તમે નામ સાંભળ્યું એવિસરેશન, ડેહિસરેશન એવી કોમ્પ્લિકેશન થઈ શકે કે વધારે પ્રમાણમાં ફ્લુઇડ ઇન્સર્ટ થવાના લીધે એબ્ડોમિનલ કેવિટીનું પ્રેશર ઇન્ક્રીઝ થવાના લીધે જે સુચરિંગ થયા હોય એબ્ડોમિનલ સર્જરી કરી હોય તેના સુચરિંગ છે ત્યાં શું થવાનું લૂઝ થવાના લીધે ખુલવાના ચાન્સ વધી જાય. અધરવાઇઝ એ જે કઈ પણ સર્જિકલ સાઇટ છે એમાં ઇન્ફેક્શન થવાના ચાન્સ વધી જતા હોય તો એવા કોમ્પ્લિકેશન ના થાય એટલા માટે પણ એબ્ડોમિનલ સર્જરી જ્યારે કેમ કે તમારે પરફોર્મ ક્યાં કરવાનું છે પેરિટોનિયલ ડાયાલાઇસિસ છે એબ્ડોમિનલ એરિયાની અંદર જ પરફોર્મ કરવાની છે. જો એ એરિયાની સર્જરી કરેલી હશે તો તમારે પેરિટોનિયલ ડાયાલાઇસિસ કોન્ટ્રાઇન્ડિકેશન ની અંદર રહેશે. પછી કન્ડિશન એક આવશે બોવેલ પરફોરેશન કે પરફોરેશન નો મિનિંગ એમ થાય કે બવેલ જે ઇન્ટેસ્ટાઇન નો લાસ્ટ વાળો બવેલ વાળો પાર્ટ છે કે જ્યાં સ્ટૂલ છે એ ટેમ્પરરી સ્ટોરેજ થાય છે તો એ જે સ્ટૂલ સ્ટોરેજ વાળો પાર્ટ છે ટેમ્પરરી ઇન્ટેસ્ટાઇન નો એ પરફોરેટ થઈ ગયો છે મીન્સ કે કટ ડાઉન થઈ ગયો તૂટી ગયો છે તો ડાયરેક્ટલી સ્ટૂલ છે એ ક્યાં આવી શકે છે તો પેરિટોનિયમ ની અંદર છે ઇન્સર્ટ થઈ શકે. અધરવાઇઝ તમે સોલ્યુશન છે ઇન્સર્ટ કરશો તો એની આરે સ્ટૂલ છે મિક્સ થઈ જાય તો બીજા ફર્ધર કોમ્પ્લિકેશન આવી શકે, ઇન્ફેક્શન ક્રિએટ કરી શકે. તો એવી કન્ડિશનમાં પણ બોવેલ પરફોરેશન અધરવાઇઝ પરફોરેશન વધારે કરી શકે. હમણાં આપણે જોયું હતું કે સાઇટ ઇન્સર્ટ કરીને ટેન્સ્કોપ કેથેટર ઇન્સર્ટ કરવાનું છે તો ઘણી વખત ટેન્સ્કોપ ઇન્સર્ટ કરી કેથેટર તમે કરશો તો બાવેલ જે પરફોરેટ થયું છે વધારે પરફોરેટ થવાના ચાન્સ પણ રહેતા હોય છે. અધરવાઇઝ એમાં ઇન્ફેક્શન થવાના ચાન્સ રહેતા હોય છે. તો એ કન્ડિશનમાં પણ તમારે પેરિટોનિયલ ડાયાલાઇસિસ કોન્ટ્રાઇન્ડિકેશન હોઈ શકે. બીજું આવશે બ્લાડર પરફોરેશન કે સેમ જે બવેલ છે એ પરફોરેટ થઈ ગયું તો એની જગ્યાએ હવે શું આપણે કે બ્લાડર છે કે જે યુરિન નું ટેમ્પરેચર સ્ટોરેજ કરે એની અંદર જો પરફોરેશન એ તૂટી જાય કટ ડાઉન થઈ ગયું હોય તો એવા કન્ડિશનમાં પણ તમારે પેરિટોનિયલ ડાયાલાઇસિસ કોન્ટ્રાઇન્ડિકેશન રહેશે. અને એક લાસ્ટ ની અંદર આવે છે ડાયવર્ટિકુલાઇટિસ કે ડાયવર્ટિકુલાઇટિસ છે એક પ્રકારનો ઇન્ટેસ્ટાઇન નો એબ્ડોમિનલ ઇન્ટેસ્ટાઇન એરિયાનો શું છે ડિસઓર્ડર છે. જ્યારે ક્યારે પણ જીઆઈ સર્જરી અથવા જીઆઈ ના જે કોઈ ડિસઓર્ડર આપણે સ્ટાર્ટ કરશું આપણે ચેનલ ઉપર વિડીયો અપલોડ કરશું ત્યારે ઇન ડિટેલ આપણે એની ચર્ચા કરશું. અત્યારે જસ્ટ ખાલી નામ યાદ રાખવા પૂરતું રાખી લેજો. ડાયવર્ટિકુલાઇટિસ છે એ પણ એક પ્રકારના એબ્ડોમિનલ ના ઇન્ટેસ્ટાઇન એરિયાનો શું છે એક ડિસઓર્ડર છે કે આ કન્ડિશન છે. એટલી કન્ડિશન ની અંદર તમારે શું રહેશે પેરિટોનિયલ ડાયાલાઇસિસ પરફોર્મ નથી કરવાનું. આ કન્ડિશન ની અંદર જો આવી કન્ડિશનમાં તમે પેરિટોનિયલ ડાયાલાઇસિસ પરફોર્મ કરશો તો પેશન્ટ છે એના કોમ્પ્લિકેશન આવવાના ચાન્સ વધી જશે, પેશન્ટને ઇન્ફેક્શન થવાના ચાન્સ વધી જશે. તો આ કન્ડિશન ની અંદર તમારે કોન્ટ્રાઇન્ડિકેશન રાખવાનું રહેશે. અને હવે લાસ્ટ એક આપણો એક ટોપિક રહ્યો છે જે નાનો એવો ટોપિક છે પેરિટોનિયલ ડાયાલાઇસિસ નો છે કે પેરિટોનિયલ ડાયાલાઇસિસ ને પણ ઘણી વખત શું કરવામાં આવે છે બે પાર્ટ ની અંદર ડિવાઈડ કરવામાં આવે છે કે પેરિટોનિયલ ડાયાલાઇસિસ છે બે ટાઈપ્સ ના હોઈ શકે છે. ટાઈપ્સ કે કેટલા બે પાર્ટ ની અંદર મેઇનલી આપણે પેરિટોનિયલ ડાયાલાઇસિસ ને ડિવાઈડ કરીએ છીએ. એક કયો પાર્ટ છે આપણો કન્ટિન્યુઅસ ડાયાલાઇસિસ કે જે પેરિટોનિયલ ડાયાલાઇસિસ કન્ટિન્યુઅસલી પેરિટોનિયલ ડાયાલાઇસિસ અને બીજું આવશે ઇન્ટરમિટેન્ટ પેરિટોનિયલ ડાયાલાઇસિસ કે નામ પરથી તમને એવો આઈડિયા આવી શકે કે એક કન્ટિન્યુ પ્રોસેસ અને એક ઇન્ટરમીડિયેટ છે ઇન્ટરવલ વાળી પ્રોસેસ છે. ડાયાલાઇસિસ નું તમે પેરિટોનિયલ ડાયાલાઇસિસ કન્ટિન્યુઅસલી પરફોર્મ કરો છો તો કોની અંદર કન્સિડર કરવામાં આવે છે કન્ટિન્યુઅસલી કે એ શું આવશે
24/7 કે 24 કલાક શું રહેશે એ પ્રોસીજર છે તમારે પરફોર્મ કરવાનું આખા દિવસ દરમિયાન શું રહેશે પ્રોસીજર છે સ્ટાર્ટ રહેશે અને આની અંદર તમારે શું રહેશે તો કે 3 થી 4 સાયકલ પર ડે કે પરફોર્મ કેટલા કરવાના છે 3 થી 4 સાયકલ એટલે મેં તમને કીધું હતું ડ્યુઅલ ટાઈમ આપણે ચર્ચા કરી ગયા છે કે 30 મિનિટ અને 2 કલાક તો 2 કલાક સુધીનો ડ્યુઅલ ટાઈમ 2 કલાક પછી તમારે શું કરી દેખવાનું છે એ સોલ્યુશન બહાર કાઢી નાખવાનું છે તો 2 કલાક પછી તમે ઇનફ્લો કરશો 2 કલાક સોલ્યુશન રહેવા દેશો અને પછી એનું આઉટફ્લો કરશો તો આ આખું છે એક સાયકલ થઈ તો એવી 3 થી 4 સાયકલ તમારે દિવસની અંદર શું કરવાની છે પરફોર્મ કરવાની છે એટલે ઇન શોર્ટ કે 2 કલાક 2 કલાક પ્રોસીજર 2 કલાકનો રેસ્ટ પાછી 2 કલાક પ્રોસીજર 2 કલાકનો રેસ્ટ 2 કલાક પ્રોસીજર તો એમ 24/7 કન્ટિન્યુઅસલી શું રહેશે તમારી પ્રોસીજર કન્ટિન્યુઅસલી સ્ટાર્ટ રહેશે તો એ જે પેરિટોનિયલ ડાયાલિસિસ છે એને કન્ટિન્યુઅસ પેરિટોનિયલ ડાયાલિસિસ ના નામથી ઓળખવામાં આવે છે અને એક આવે છે ઇન્ટરમિટેડ છે તો ઇન્ટરમિટેડ છે એની અંદર શું આવે છે તો કે તમે મશીનનો યુઝ કરો છો મશીનનો યુઝ કરી અને તમે શું કરો છો ડાયાલાઇસિસ એની અંદર કન્ટિન્યુ તમારે નથી હોતું છે એ મેઇનલી મશીનનો યુઝ કરીને તમે ક્યારે કરો છો નાઇટ ટાઈમ કે નાઇટ ટાઈમ ની અંદર શું કરો છો કે રાતના તમારે છે નાઇટ ટાઈમ ની અંદર તમારું મશીન છે એના દ્વારા જ મશીન જ શું કરશે ડાયાલાઇસિસ સોલ્યુશન ઇન્સર્ટ કરશે અને એને પાછું બહાર કાઢશે તો આખી જે સાયકલ છે એ સાયકલ કોણ ઉપર હશે મશીન ઉપર જ તો આની અંદર તમારે ઇન્ટરમિડિયેટ ની અંદર શું રહેશે તો મશીનરીનો યુઝ કરવાનો રહેશે અને મેઇનલી નાઇટ દરમિયાન કે સોલ્યુશન છે પેશન્ટના રેસ્ટ પણ થઈ જશે અને મશીન એની રીતના વર્ક કરતું રહેશે અને પેરિટોનિયલ ડાયાલિસિસ પરફોર્મ થઈ જશે તો આની અંદર મેઇનલી શું કરવામાં આવે છે નાઇટ ટાઈમ ની અંદર તો કે 3 સાયકલ છે એ નાઇટ દરમિયાન અને 1 સાયકલ અર્લી મોર્નિંગ ની અંદર પરફોર્મ કરવામાં આવે છે તો 3 અને 4 સેમ આમાં પણ શું છે 3 થી 4 સાયકલ કન્ટિન્યુઅસલી 2 કલાકના ઇન્ટરવલમાં કે 2-3 કલાક સુધી શું રહેશે પ્રોસીજર પરફોર્મ થાય 2-3 કલાકનો રેસ્ટ પછી 2-3 કલાક એ કન્ટિન્યુઅસલી આખો દિવસ ચાલશે બટ આની અંદર શું આવશે કે મશીન છે એની અંદર ફ્રીક્વન્સી સેટ કરેલી હશે ઇન્ટરમિડિયેટ ની અંદર મશીન છે એનો યુઝ કરવાનો રહેશે અને મશીનનો યુઝ કરી અને નાઇટ ટાઈમ ની અંદર મેઇનલી કરવાનું રહેશે 3 સાયકલ છે કમ્પ્લીટ આખી નાઇટમાં પૂરી થઈ જશે અને 1 સાયકલ અર્લી મોર્નિંગ ની અંદર કમ્પ્લીટ થઈ જશે તો અહીંયા સુધી આપણું હતું ડાયાલાઇસિસ ની અંદર સંપૂર્ણ ચર્ચા આપણે કરી હતી પેરિટોનિયલ ડાયાલિસિસ કોને કહેવામાં આવે છે અને હિમોડાયાલિસિસ કોને કહેવામાં આવે છે પેરિટોનિયલ ડાયાલિસિસમાં કેવા કમ્પોનન્ટ હોય છે એના કોમ્પ્લિકેશન નર્સિંગ રિસ્પોન્સિબિલિટી એ પેરિટોનિયલ ડાયાલિસિસ ની કમ્પ્લીટ કરી અને હિમોડાયાલિસિસ ની પણ આપણે એના નર્સિંગ રિસ્પોન્સિબિલિટી ડેફિનેશન કોમ્પ્લિકેશન અને કયા એની અંદર વસ્તુ મેકેનિઝમ થાય છે પ્રિન્સિપલ કેવા યુઝ થાય છે એની સંપૂર્ણ માહિતી આપણે આ આખા લેક્ચર અને આના સિવાયના 3 બીજા લેક્ચર હતા ડાયાલિસિસ પાર્ટ 1 2 3 4 એની અંદર આપણે સંપૂર્ણ ડાયાલિસિસ છે આવરી લેવામાં આવ્યું છે તો અહીંયા સુધી હતું તમારું ડાયાલિસિસ તો મળીએ પાછા નેક્સ્ટ ફર્ધર વિડીયોની અંદર અત્યાર સુધી માટે અહીંયા સુધી થેન્ક યુ સો મચ ક્લાસ